મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું સબ્બીર મોટન ઇરમ ક્લાસમાં તમારા બધું સ્વાગત છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હાઉ મચ વિશે અભ્યાસ કરીશું. હાઉ મચનો અર્થ થાય છે કેટલું. એનો યુઝ થાય છે પ્રવાહી માટે, મીન્સ કે કાઉન્ટલેસ છે, ગણી શકાય નહીં તેવા માટે, જેમ કે પદાર્થ, વસ્તુ, દ્રવ્ય. પ્રવાહી વગરનો જથ્થો કે પ્રમાણ જાણવા માટેનો યુઝ થાય છે. ઇન શોર્ટ જોઈએ તો ખાલી જગ્યા પછી આવતું નામ હંમેશા કેવું હોવું જોઈએ? એકવચનમાં હોય છે, તો એમાં આવે છે હાઉ મચ. તો ચલો એના એક્ઝામ્પલ જોઈએ. ખાલી જગ્યા મિલ્ક, ડુ યુ વોન્ટ. મિલ્ક છે એને ગણી શકાય છે નહીં, એ તો પ્રવાહીમાં આવે છે ને, એને લીટરમાં કહી શકાય છે. એના માટે આવે છે હાઉ મચ. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ. ઓઇલ, ડુ યુ યુઝ એવરી મંથ. ઓઇલ કેવું છે? એકવચનમાં છે અને કેવું છે? કાઉન્ટલેસ છે, એને ગણી શકાય નહીં, એ તો લિક્વિડ ફોર્મમાં છે, તો ખાલી જગ્યામાં આવે છે હાઉ મચ. ત્યારબાદ જોઈએ ખાલી જગ્યા સુગર, ડુ યુ વોન્ટ. સુગરનો જથ્થો છે, ઓકે, સુગર એક તમે ગણી શકો છો, એનો જથ્થો ગણી શકાય નહીં, એટલે કાઉન્ટલેસ છે, એટલે સુગર ડુ યુ વોન્ટ, એટલે ખાલી જગ્યામાં આવશે હાઉ મચ. પછી નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા બટર, વિલ યુ બાય. બટર હોય તમે એને ગણી શકો છો? ન ગણી શકાય, કારણ કે એ જથ્થો છે, તો આપણે એના શું લઈએ? કેટલા કિલોમાં છે, ઓકે. જથ્થો જાણવા માટે હાઉ મચ આવે છે. તો નેક્સ્ટ આમાં જોઈએ તો ખાલી જગ્યા ગોલ્ડ ઇઝ ધેર ઇન યોર બોક્સ. ગોલ્ડ છે એને ગણી શકાય નહીં, કારણ કે જથ્થામાં આવે છે ને, એટલે આવે ખાલી જગ્યામાં હાઉ મચ. ત્યારબાદ કોફી, બ્લેન્ક્સ, કોફી કેન યુ ડ્રિંક. કોફી ગણી શકાય નહીં, પ્રવાહી સ્વરૂપમાં છે, મીન્સ કે લિક્વિડ ફોર્મમાં છે, એટલે બ્લેન્ક્સમાં આવે છે હાઉ મચ. ત્યારબાદ જોઈએ બ્લેન્ક્સ, ઘી ડીડ ધે બાય ફ્રોમ ધેટ શોપ. જે ઘી છે એ કાઉન્ટલેસ છે, ગણી શકાતું નથી, એટલે એના માટે આવે છે ખાલી જગ્યામાં હાઉ મચ. નેક્સ્ટ જોઈએ વોટર ઇઝ ધેર ઇન જગ. વોટર એટલે પ્રવાહી સ્વરૂપમાં છે, ગણી શકાય નહીં, એટલે એના માટે આવે છે હાઉ મચ. ખાલી જગ્યા મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ. મિલ્ક છે એ પ્રવાહી સ્વરૂપમાં છે, કાઉન્ટ કરી શકાય નહીં, એટલે એમાં આવે છે હાઉ મચ. લાસ્ટ જોઈએ તો બ્લેન્ક્સ, મની વોઝ ધેર ઇન ધેર પોકેટ. એને મની કીધા છે, ગણી શકાય તેવું નથી કીધું, એટલે એમાં આવે છે હાઉ મચ. વિદ્યાર્થી મિત્રો, તમને મારું પસંદ આવ્યું તો સબ્બીર મોટન સબસ્ક્રાઈબ કરી શકાય વિનંતી. થેન્ક યુ.